રેડી સ્ટાર્ટ. બીજી બાજુ પ્રતિવાદી રાજ્ય વતી વિદ્વાન એ.જી.પી. શ્રી જે.કે. શાહ દ્વારા હાલની અરજીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્વાન એ.જી.પી. શ્રી શાહ આ અદાલતનું ધ્યાન 2010ની વિશેષ સિવિલ અરજી નંબર 4380 એટલે કે અરજદારો દ્વારા મુકદ્દમાના પ્રથમ રાઉન્ડમાં આ અદાલતની વિદ્વાન સંકલન ખંડપીઠે પસાર કરેલા 2/8/2010ના આદેશ તરફ દોરશે. વિદ્વાન એ.જી.પી. શ્રી શાહ નિર્દેશ કરશે કે ઉપરોક્ત નિર્ણયનો અભ્યાસ અને પ્રતિબિંબિત કરશે કે પુનરાવર્તન સત્તાના તબક્કા સુધી નિયમિત કરવાની અરજદારોની વિનંતીને 2 વાર નકારી કાઢવામાં આવી હતી. વિદ્વાન એ.જી.પી. વધુમાં નિર્દેશ કરશે કે વર્ષ 2010માં જ વિદ્વાન સંકલન ખંડપીઠે નોંધ્યું હતું કે જે વાળવાળી જમીન આશરે 40 એકર જેટલી છે તે હવે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની મર્યાદામાં આવે છે અને તે ખૂબ જ મૂલ્યવાન જમીન છે અને કલેક્ટરોમાં કામ કરતા કર્મચારીઓ માટે રહેણાંક ક્વાર્ટર માટે પ્રસ્તાવિત વિકાસ યોજનામાં અનામત હેઠળ મૂકવામાં આવી છે. ફકરો. વિદ્વાન એ.જી.પી. શ્રી શાહ રજૂ કરશે કે કોઈપણ સંજોગોમાં વિદ્વાન સંકલન બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશ પછી અરજદારોને લેટર્સ પેટન્ટ અપીલને પ્રાધાન્ય આપીને તેને પડકાર્યું હતું અને જ્યારે 1/4/2014ના આદેશ દ્વારા અરજદારો વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલે સૂચનાઓ હેઠળ મૂળ રીટ અરજી પાછી ખેંચી લીધી હતી. વિદ્વાન એ.જી.પી. રજૂઆત કરશે કે અરજદારો દ્વારા રીટ પિટિશન પાછી ખેંચવામાં આવે તે પછી 5/2/2010 તારીખનો આદેશ જે રીટ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સત્તામંડળોએ 30 દિવસના સમયગાળાની અંદર વાળવાળી જમીનનો કબજો લેવાનો નિર્દેશ આપ્યો હતો તે આપમેળે અસ્તિત્વમાં આવશે અને જ્યારે રીટ પિટિશન પાછી ખેંચી લીધા પછી વર્તમાન અરજદારો માટે રાજ્ય સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવા માટે પણ કાર્યવાહીનું કોઈ કારણ બચશે નહીં. વિદ્વાન એ.જી.પી. શ્રી શાહ રજૂઆત કરશે કે અરજદારોએ રીટ પિટિશનને સરળ રીતે પાછી ખેંચીને તેમના કારણને છોડી દીધું છે. તેમને ફરી એકવાર નિયમિત કરવાની માંગ કરવાનો કોઈ અધિકાર નથી. આ અદાલતનો સંપર્ક કરવાની વિનંતી ઓછી છે કે આ અદાલત રાજ્યને અરજદારોના કેસને નિયમિત કરવા માટે વિચારણા કરવાનો નિર્દેશ આપી શકે. આવી રજૂઆતો કરતા વિદ્વાન એ.જી.પી. શ્રી શાહ આ અદાલતને વર્તમાન અરજીને નકારી કાઢવા વિનંતી કરશે.